તળાજામાં આવેલ ગોપનાથ રોડ ઉપર લક્ષ્મીનગર પાસે ગટરના પ્રશ્નને લઈને તેના રહીશોમાં ત્રાહિમામ પોકારી ગયા છે. તેના રહીશોના જણાવ્યા પ્રમાણે પીવાના પાણીમાં ગટરનું પાણી ભેગું આવે છે તેમ જણાવવામાં આવ્યું હતું. વધુમાં ત્યાંના રહીશો શું કહે છે સાંભળો. જી, આપનો પરિચય. મારું નામ અર્જુન સોસા, તળાજા નિવાસી, લક્ષ્મીનગરમાં રહું છું. આપનો શું પ્રશ્ન છે અત્યારે? ઘણા સમયથી અહીંયા ગટરનું પાણી ઉભરાય છે અને એનું પાણી નળમાં હારે ભેગું થઈ જાય છે. એના કારણે રોગચાળો અમારા સોસાયટીમાં થોડો બાળકોને થાય છે. અમે ચીફ ઓફિસર, મામલતદાર, કલેક્ટરને રજૂઆત કરી છે. છાપામાં પણ આવ્યું છે, પણ હજી સુધી કોઈ જાતનું નિરાકરણ થતું નથી. અમારો આ પ્રશ્ન છે, જેમ બને વહેલા છતાં એ દૂર કરે. જી, આપનો પરિચય. મારું રાકેશ કુમાર હિંમતલાલ એડવોકેટ, તળાજા. કઈ જગ્યાએ રહેવાનું? લક્ષ્મીનગર. તમારે અત્યારે શું પ્રશ્ન છે? અમારે અહીંયા લક્ષ્મીનગર વિસ્તારમાં 1 મહિનાથી ઉપરથી જે ગટરનું પાણી છે એ નળના કનેક્શન સાથે વળી ગયેલું છે અને મામલતદાર ઓફિસ, ચીફ ઓફિસર તેમજ ડેપ્યુટી કલેક્ટર સાહેબને કહેવા છતાં આનું કોઈ પણ નિરાકરણ કરવામાં આવેલ નથી. તેમજ ભાજપના પ્રમુખશ્રી દ્વારા પણ આનું અગાઉ આવેદન આપવામાં આવેલું હોય ત્યાંનું પણ કોઈ પણ જાતનું નિરાકરણ કરવામાં આવેલ નથી. અનુસૂચિત જાતિ મોરચાના પીટી રાઠોડ સાહેબ. સ્ટાર્ટ. હું મહેશભાઈ ભીખાભાઈ બોરીચા, ગુજરાત દલિત અધિકાર સંઘ જિલ્લા પ્રમુખ, રેસિડેન્ટ લક્ષ્મીનગર તળાજા. અમારા અનુસૂચિત જાતિ જિલ્લા પ્રમુખ પીટી રાઠોડ સાહેબ દ્વારા અને લક્ષ્મીનગરના રહીશો દ્વારા 1 માસ અગાઉ નળ અને ગટર બંને સાથે જોડાઈ ગયેલ હોય પાણી અમારે પીવા માટે મજબૂર બન્યા છે. લોકો પાણીના કેન લાવે છે, વેચાતા લાવે છે. 1 મહિના છતાં નગરપાલિકાના ચીફ ઓફિસર, મામલતદાર શ્રી, ડેપ્યુટી કલેક્ટર શ્રી વગેરેને રજૂઆત કરી પણ તંત્રના અધિકારીઓના પેટનું પાણી હલતું નથી. તો વહેલી તકે અમારો પ્રશ્ન દૂર થાય, અન્યથા અમારે સોમવારથી મામલતદાર કચેરીએ જન આંદોલન કરવાની ફરજ પડશે અને જેની જવાબદારી જે તે લાગતા વળગતા અધિકારીઓને રહેશે.